માણસના ઝઘડાનું મૂળ કારણ કોઈ હોય ને તો એ સંપત્તિ છે. જમીન છે, મકાન છે, ગાડી, બંગલા. માણસના ઝઘડાના મૂળમાં ક્યાંક ને ક્યાંક સંપત્તિ રહેલી હશે, ક્યાંક ને ક્યાંક રૂપિયા પૈસા રહેલા હશે. અને રૂપિયા પૈસા મેળવવા માટે માણસનું ખૂન પણ કરી નાખે. સંપત્તિ માટે એક ભાઈ બીજા ભાઈને મારી નાખવા આજે તૈયાર થઈ જાય. આપણે છાપાઓમાં, ન્યૂઝની અંદર આવું આપણે જોઈએ, આવું વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે માણસના ઝઘડાનું કારણ કોઈ હોય ને તો એ સંપત્તિ છે. એક વીઘા હાટું થઈને, એક નાના એવા જમીનના ટુકડા હાટું થઈને ભાઈ ભાઈનું ખૂન કરવા તૈયાર થઈ જાય. ભાઈ ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. કોઈના હાથમાં ન રહે, જમીન ન્યા પડી હોય. એક જેલ ભોગવતો હોય, એક ઉપર વહી ગયો હોય. અને ઓલા જેલમાં હોય ને બધા મળવા જાય એટલે જેલમાં બંધાણો હોય. હું કે એ 5 વીઘા વેચવી પડે તો વેચી નાખો, પણ મને અહીંથી કાઢો તો માં વીઘો આપી દીધો હતો ભાઈને. તું ન્યા જ હતો, બહાર જ હતો. પણ પછી રોતો રોતો કે તો 5 વીઘા ભલે વેચવી પડે પણ અહીંથી મને બહાર કાઢો. કદાચ એકાદ વીઘો ઓછો આવે, થોડીક સંપત્તિ ઓછી આવે ને તો આવવા દેજો. ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પ્રેમ ક્યારેય તૂટવા ન દેતા.